અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં બિલ્ડરો સામે ફ્લેટ હોલ્ડરો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે સુરતના વાડી ફળિયા ખાતે ચકાવા શેરીમાં ફ્લેટ હોલ્ડરો દ્વારા વિરોધ કરાતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। સુરતમાં અનેક જગ્યાઓ ઉપર બિલ્ડરોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। બિલ્ડરો દ્વારા ફ્લેટ હોલ્ડરોને કહ્યા મુજબનું બાંધકામ ન કરી દેવાતા વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે સુરતના વાડી ફળિયા ખાતે વિરોધ કરાયો હતો। ફ્લેટ હોલ્ડરોએ ભેગા મળી બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વાડી ફળિયા ખાતે આવેલ ચકાવાલા શેરીમાં ફ્લેટ હોલ્ડરોએ ભેગા મળી ઉગ્ર વિરોધ કર્યો હતો અને બિલ્ડર સામે આક્ષેપો પણ કર્યા હતા। સાંભળો શું કરી રહ્યા છે ફ્લેટ હોલ્ડર। કુમાર રાણા છું, મારો ફ્લેટ નંબર 204 છે। ક્યાં રહેવાનું? મારું શિવ ટાઉનશીપ ભાથેના। કઈ ગલી કહેવાય? આ વાડી ફળિયા ચકાવાલાની શેરી। શું થયું હતું અહીંયા? પોલીસ આવી ગઈ? અહીંયા બિલ્ડરે ભરતભાઈ ભરવાની સિંધીએ લોન લીધી છે, તેના પોલીસ સીલ મારવા આવ્યા। બેંકવાલા સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા બેંકવાલા સીલ મારવા આવ્યા છે। કેમ આવ્યા છે? ભરત ભરવાણીએ આ પ્રોપર્ટી પર 1 કરોડની લોન લીધી છે। લોન લીધા બાદ બી પહેલાં એને અમને ફ્લેટ વેચ્યા પછી 2019માં અમને ફ્લેટ વેચ્યા, પછી એને 2021માં લોન લીધી। અમારી કબજા રસીદ બધું અમને કરી આપ્યું, અમારા પૈસા બી પૂરા ચૂકવે અમે કર્યા 12,11,000। હવે શું થયું? શું કહેવા? અમે અત્યારે એ કહેવા માંગે કે બિલ્ડરે અમારી સાથે ફ્રોડ કર્યો છે કે તે પહેલાં અમને પૈસા લઈ લીધા, કબજા રસીદ ફ્લેટ વેચી દીધા અને તે પછી એ લોન લીધી, તો અમે અત્યારે કાં જવું? આજે બેંકવાળાને પોલીસની ટીમ આવી છે ખાલી કરાવવા માટે? હા, અત્યારે ખાલી કરાવવા માટે જ આવી છે। તમે શું કરશો હવે અત્યારે અમારા નાના બાલ બચ્ચા લઈને અમારે કાં જવું? તો અમારા બિલ્ડરને હાજર કરો। અમે પૂરા પૈસા આપી દીધા, તે છતાં બી અમારે રસ્તા પર રહેવાનું। અમારે હવે શું કરવું? અહીંયા કેટલા પરિવાર? અહીંયા કુલ 16 ફ્લેટ છે। બધાએ પૈસા ચૂકવી દીધેલા છે। કોઈના 15 લાખ છે, કોઈના 18 લાખ છે, કોઈના 17 લાખ છે। ઓકે, તમે આગળ પોલીસને કે ફરિયાદ? અમે 1 વર્ષ પહેલા બી ફરિયાદ કરેલી, 1 વર્ષ પહેલા બી ભરત ભરવાનીના ચાલુ જ છે કેસ, કોર્ટમાં કેસ ચાલુ જ છે। કોર્ટે કંઈક ઓર્ડર આપેલો છે, શું આપેલું? હજુ અમારું આવ્યું નથી, એને તારીખ પડ્યા કરે છે।